શહેરમાં મિની વાવાઝોડાના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। જહાંગીરપુર ખાતે આવેલા કેરીની વાડીમાં મોટું નુકસાન થવા પામ્યું છે। ઇજાદાર દ્વારા ખેડૂતો પાસે જમીન લઈ કેરીનો પાક ઊભો કર્યો। 6 થી 7 લાખ રૂપિયા કેરીના પાકને નુકસાન। કેરી ખરાબ થતાં હવે ફેંકવાનો વારો આવશે। ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરી છે। ભાવિક પટેલ, સુરત। મારું નામ સુરેશભાઈ ધરમજીભાઈ વાઘેલા, હું જહાંગીરપુરામાં રહું છું। હાલ અત્યારે મેં જહાંગીરપુરામાં ઇજારદાર બગીચો રાખેલો। બગીચાનું રખાણ છે મારે 12 લાખનું। એ બગીચાની અંદર મારે માલ હતો, પણ કાલની પરિસ્થિતિ એવી થઈ કે 7 થી 7.5ના ગાળામાં જે પવન ફૂંકાયો ઓચિતાનો, એ પવનમાં મારું કેરીનો પાક નિષ્ફળ ગયો એટલે કોઈ કામની કેરી ન રહી। કેરી ન રહી એટલે ઝાડ ઉપર બગીચા ઉપર એક માલ તમને જોવા ન મળે। અને અમે જે ખેડૂતને માલિકને રજૂઆત કરી કે તમે શેઠ અમારા જરા જોવો, તો માલિક ખેડૂત એવું બોલે કે આ તો કુદરતી છે, આમાં અમે કાંઈ ન કહી શકીએ। અમારા પૈસા તમામ અમે જે પણ કિંમત કીધી હોય એ બધી કિંમત અમે ચૂકવી દીધેલી છે। 2-4 મહિના આગળ ચૂકવી દીધેલી છે। તો અત્યારે અમે ખેડૂતને રજૂઆત કરી તો ખેડૂત એવું કહે છે કે અમે શું કરીએ, એમ અમારા તો તમે બોલે એટલે પૈસા તમારે અમને આપી દેવાના। અમે આપી પણ દીધા છે, તો અત્યારે અમારે શું કરવું? અત્યારે અમે જીવ બચાવીને કાલની પરિસ્થિતિ એવી હતી સાંજે 7 થી 7.5ના ગાળામાં માણસની તો પરિસ્થિતિ એટલી ગંભીર હતી, પણ ઉપર ઝાડની ઉપર માલ પણ તમને જોવા ન મળે, એટલી ગંભીર પરિસ્થિતિ હતી। તો એટલું અમે ખેડૂતને રજૂઆત કરી અને સરકારશ્રીને રજૂઆત કરીએ કે યોગ્યમાં અમારો પાક નિષ્ફળ ગયો તો અમને તમે સહાય કરો।